હનુમાન જયંતીના પાવન પર્વે અરવલ્લી જિલ્લો ભક્તિમય બન્યો છે। મોડાસાથી માત્ર 6 કિલોમીટર દૂર આવેલું પૌરાણિક ભીડભંજન હનુમાન મંદિર આજે શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે। દંતકથા મુજબ પાંડવ કાળના આ ઐતિહાસિક મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સૂતેલી અવસ્થામાં બિરાજમાન છે, જે ભારતમાં એકમાત્ર હોવાનું મનાય છે। આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે દાદાને અત્યંત મનમોહક અને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો। સાથે જ ભક્તો દ્વારા દાદાના ચરણોમાં 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી, જેમાં ભક્તોએ દાદાના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી હતી। મંદિર ટ્રસ્ટ દ્વારા આખા દિવસ દરમિયાન યજ્ઞ, હનુમાન ચાલીસાના પાઠ અને ભંડારા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ભક્તોમાં આ પવિત્ર સ્થળ પ્રત્યે અખૂટ શ્રદ્ધા જોવા મળી રહી છે અને જય હનુમાનના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું છે। તો વર્ષો પહેલા પાંડવ કાળ દરમિયાન જ્યારે ભીમને જ્યારે અભિમાન આવ્યું ત્યારે હનુમાનજીએ તેમના રસ્તામાં આડા ઉતરી અને એનું અભિમાન જ્યારે ઉતાર્યું તે મુદ્રામાં આ મૂર્તિ અહીંયા છે એવું કહેવાય છે। અને સાથે સાથે આ હેડંબા વન તરીકે પણ ઓળખવામાં આવે છે। ભારત દેશમાં ફક્ત 2 જ જગ્યાએ સુતેલા હનુમાનજીની મૂર્તિ છે, એક અલ્હાબાદ ત્રિવેણી સંગમ અને એક સાકરિયા ભીડભંજન હનુમાનજી મંદિર। તો અહીંયા ઘણા બધા આ ગુજરાત લેવલથી બધા અહીંયા હનુમાન જન્મોત્સવ નિમિત્તે દર્શન કરવા આવે છે। આજે દાદાનો જન્મોત્સવ હજારો વર્ષોથી અહીંયા જન્મોત્સવનો કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે, પરંતુ આ વખત કંઈક અલગ છે। આ નવીન મંદિર અહીં પૂર્ણતાની આરે છે અને આજે આ જન્મોત્સવની તૈયારીઓ આશરે 3 થી 4 મહિનાથી આખા ગામના યુવાનો, બહેનો, બાળકો ખૂબ જ ઉત્સાહભેર જાણે ઘરનું લગ્ન હોય એ જ ઉત્સાહથી આજે અહીં મંદિર ખાતે સવારથી સાંજ સુધી પૂરો સમય આપીને અહીં ખૂબ જ ઉત્સાહથી આ જન્મોત્સવનો ઉજવણીમાં તૈયારીમાં ભણું છું। ખરેખર આજે મારે ધોરણ 10 નો પહેલો દિવસ છે, પરંતુ આજે દાદાનો જન્મોત્સવ છે એટલે હું સ્કૂલ છોડીને અહીંયા દાદાના યજ્ઞમાં આવી છું। સાકરિયા એટલે ભક્તિના રંગમાં રંગાયું છે। આજે તમે પણ અચૂક હાજર રહો અને તમારી મનોકામના પૂર્ણ કરો। દાદા એવા છે કે તમારી મનોકામના બોલવાની નથી જરૂર, તમારે મનમાં રાખશો અને સાંભળી જશે। અને ચોક્કાના દરબારમાં આવ્યા છે। આજે હનુમાન જયંતિ નિમિત્તે એમનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો છે અને અમે બધા પરિવાર સાથે આ યજ્ઞનો લાભ લીધો છે। ખરેખર આ જગ્યા બહુ જ સુંદર છે અને દાદા જે સંકલ્પ હોય બધાના એ બધા જ સંકલ્પ પૂરા કરે છે। અને આ મંદિરની એટલી ભવ્યતા છે કે બધા જ દૂર દૂરથી પણ દાદાના દરબારમાં સાકરિયા ગામમાં હનુમાનજીનો પ્રસંગ ચાલી રહ્યો છે। તેમાં અમને શું કહેવાય ઉજવણીમાં લાભ મળે છે અને સરસ સાકરિયા ગામમાં હનુમાનજીનો સરસ ઉજવણીનો મોકો લેવા બધા આજે હનુમાન જયંતિનો પાવન અવસરે મોડાસા તાલુકાના જે સાકરિયા ખાતે જે માત્ર એક સુતેલા હનુમાનજીનું મંદિર સમગ્ર ભારત અંદર અહીં આવેલું છે, તે હનુમાનજી મંદિરે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો ભગવાન હનુમાનજીના દર્શન માટે ઉમટી રહ્યા છે। ખાસ કરીને આજે હનુમાન દાદાનો જન્મદિવસ છે, એ નિમિત્તે ભગવાનને આજે હનુમાન દાદાને વિશેષ સાજ શણગાર કરવામાં આવે છે। ભગવાનની આગળ 56 જાતના જુદા જુદા પ્રકારના ભોગ પણ જે છે તે ધરાવવામાં આવે છે। એટલે આજે ભગવાનના જન્મોત્સવને વધારવા માટે લોકોની અંદર અને જે ભક્તો છે તેની અંદર એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ જે મોટી સંખ્યામાં ભક્તો અહીં સાકરિયા હનુમાનજી મંદિર ખાતે પહોંચી રહ્યા છે। ખાસ કરીને આગામી 22, 23 અને 24 તારીખે મંદિરનો જીર્ણોદ્ધાર પણ છે। તે સમયે ભક્તોની અંદર આજે ભગવાનનો જન્મોત્સવને વધારવા માટે એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ, અરવલ્લી।